चलो वेलकम फ्रेंड्स। આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 5 સંકર સંખ્યા કોમ્પ્લેક્સ નંબર્સ। આજે મારે તમને જે ટોપિક ભણાવવો છે એ છે ધ્રુવીય સ્વરૂપ, પોલાર રિપ્રેઝન્ટેશન। ધ્રુવીય સ્વરૂપ અથવા તો પોલાર રિપ્રેઝન્ટેશન બહુ મજાનો ટોપિક છે અને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એટલે જરા ધ્યાનથી સમજજો। સપોઝ ધારો કે તમને એક સંકર સંખ્યા આપી છે z = a + ib। आपने આવી એક સંકર સંખ્યા આપી છે, યુ આર ગિવન આ કોમ્પ્લેક્સ નંબર। હવે આની આપણે આર્ગન આકૃતિ જો દોરીએ, if we draw argand figure of this complex number, then the figure is this। આની આપણે આર્ગન આકૃતિ દોરેલી છે। આપણે એવું બિંદુ મૂકવું પડે કે જેના યામ AB થતા હોય, AB એક એવું પોઈન્ટ તમે સિલેક્ટ કરો કે જેના કોઓર્ડિનેટ AB થતા હોય, તો આ PAB। પછી આ ઓરિજિન એટલે કે ઉગમ બિંદુથી આ P સુધીનું અંતર જે છે એને આપણે R કહીશું। અને તમને ખબર છે કે એ R એટલે મોડ Z થાય, આટલું મોડ Z થાય એ આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા, મોડ્યુલસ ઓફ Z। અને આ એંગલ જે છે આ x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો જે છે એને આપણે થીટા કહીશું। સપોઝ આ છે ઈ થીટા છે। એંગલ મેડ angle with positive direction of x, theta is the angle made by OP with positive direction of x axis, right? હવે જો તમે અહીંથી આમ એક પરપેન્ડિક્યુલર દોરો, આમ PM, તો તમને ખ્યાલ છે કે આટલું ડિસ્ટન્સ છે ઈ A થાય, આટલું ડિસ્ટન્સ છે એ B થાય। અને આ આટલો જે ટ્રાયેંગલ છે એમાં જો તમે cos થીટા લ્યો તો cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, adjacent side upon hypotenuse, તો ઈ થશે A/R। and sin theta is equal to સામેની સાઈડ છેદમાં કર્ણ, opposite side upon hypotenuse, તો sin theta is equal to B/R। તો આની ઉપરથી આપણે એવું લખી શકીએ કે therefore A is equal to R cos theta and B is equal to R sin theta। E A અને B ની વેલ્યુ જો તમે આમાં મૂકો તો Z is equal to આ A એટલે R cos theta plus I અને B એટલે R sin theta। આમાંથી આપણે R કોમન કાઢીએ એટલે therefore Z is equal to R into cos theta plus I sin theta। તો તમે Z is equal to A plus IB લખ્યું છે એને તમે આવી રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકો। અને આ જે લખવાની જે રીત જે છે, આ જે સ્ટાઇલ છે એને ધ્રુવીય સ્વરૂપ કહેવાય। This is the polar representation of this complex number। એટલે Z is equal to A plus IB એને આપણે આમ પણ લખી શકીએ। અને એમાં તમને ખબર હશે કે આ R એટલે where R is equal to mod Z, and mod Z is equal to under root A square plus B square। આ થીટા છે એ તમારે શોધવો પડે, અને થીટા શોધવા માટે તમને આ ફોર્મ્યુલા યુઝફુલ થશે। એટલે cos theta is equal to A/R અને sin theta is equal to B/R। અને એમાં થીટાની વેલ્યુ છે ઈ તમારે -π less than theta less than or equal to pi લેવાની। આ તમને હું હમણાં જ જરાક થોડું ડિટેલમાં સમજાવું છું કે આ થીટા કેવી રીતે સિલેક્ટ થાય। તો Z is equal to A plus IB એનું ધ્રુવીય સ્વરૂપ Z is equal to R into cos theta plus I sin theta, where
r is equal to under root a square plus b square અને cos theta is equal to a upon r sin theta is equal to b upon r. બરાબર, તો આ આપણે ધ્રુવીય સ્વરૂપ સમજ્યા. હવે મિત્રો એક થોડાક નવા નામ છે, થોડાક નવા વર્ડ્સ છે, ઈ જરાક બરાબર યાદ રાખજો. જો આ r જે છે એને તો તમને ખબર છે કે આપણે એને એનો માનાંક કહીએ છીએ, મોડ્યુલસ. ઈ તો આપણે પહેલા ભણી ગયા છીએ. આ થીટા જે છે ને, આ થીટા જે x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો, એંગલ વિથ પોઝિટિવ ડિરેક્શન ઓફ x, ઈ થીટાને આપણે મુખ્ય કોણાંક કહીએ છીએ. થીટાને આપણે મુખ્ય કોણાંક કહેવાય, પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. થીટા ઇઝ કોલ્ડ પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ અથવા તો પ્રિન્સિપલ એમ્પ્લિટ્યુડ. નામ યાદ રાખજો, બધા નામ નવા છે. અને એના માટેનો જે સિમ્બોલ છે ઈ ARG ઓફ Z. ARG ઓફ Z. આનો મતલબ એમ થાય કે Z નો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ, Z નો મુખ્ય કોણાંક. રાઈટ? ચાલો, પછી આ જે x અક્ષની ધન દિશા જે છે, આ જે રે છે, આ જે કિરણ જે છે, એને આપણે આદ્ય રેખા કહીશું. આદ્ય રેખા અથવા તો મૂળ રેખા. નામ યાદ રાખજો, નામ બધા નવા છે. x અક્ષની ધન દિશા જે છે એને આપણે આદ્ય રેખા કહીશું અથવા તો મૂળ રેખા કહીશું. ઇનિશિયલ લાઇન. x positive direction of x is called initial line. ક્લિયર? પછી તમે જો એક આવી પેર બનાવો કે જેમાં r એટલે મોડ્યુલસ ઓફ z and theta is equal to argument of z. r એટલે એનો માનાંક અને theta એટલે કોણાંક. એવી જો તમે એક પેર બનાવો તો એ જે પેર જે છે એને ધ્રુવીય યામ કહેવાય, પોલાર કોઓર્ડિનેટ. એટલે તમને કદાચ એમ કે ધ્રુવીય યામ શોધો, ફાઇન્ડ પોલાર કોઓર્ડિનેટ, એનો મતલબ એમ થયો કે તમારે r શોધવાનો અને થીટા શોધવાનો. if you are asked find polar coordinate, then you have to find modulus of z and argument of z, principal argument of z, r and theta. Right? પછી આ જે O જે છે, જે આપણે ઉગમ બિંદુ જેને કહીએ છીએ, એને અહીંયા આપણે ધ્રુવ કહીએ છીએ. O is called polar. પોલાર. O is called ધ્રુવ અથવા તો પોલાર. રાઈટ? તો આ બધા જરાક નવા નામ જે છે એ જરા યાદ રાખી લેજો, ફિગર બરાબર જોઈ લ્યો. પછી આપણે હજી આ થીટા સમજવાનો બાકી છે. બરાબર? એ તમને સમજાવું, જોઈ લો. ચાલો મિત્રો, હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે સૌથી વધારે એમાં ભૂલ પડી શકે, એટલે જરાક બરાબર ધ્યાનથી સમજજો. સપોઝ તમને ધારો કે z is equal to a plus ib આપ્યું છે અને તમને એનો મુખ્ય કોણાંક પૂછ્યો છે. You are given a complex number and you are asked principal argument of z. તમારે આનો આર્ગ્યુમેન્ટ ઓફ z તમારે શોધવાનું છે. સપોઝ ઈ થીટા છે અને ઈ થીટા આપણે શોધવો છે. તો તમે આટલું યાદ રાખ્યું કે સૌથી પહેલા તમારે r શોધી લેવાનો. r is equal to under root a square plus b square. First of all, you have to find r. r is equal to under root a square plus b square mod z. પછી એક આપણે આવું યાદ રાખ્યું કે cos theta is equal to a upon r and sin theta is equal to b upon r. અને એમાં આ r જે છે એ તમારે ગ્રેટર ધેન 0 જ લેવાનો હોય, કારણ કે r છે એ મોડ z છે, મોડ્યુલસ, એ પોઝિટિવ જ હોય. હવે તમે જે આ cos theta is equal to a upon r અને sin theta is equal to b upon r શોધો, એની જે સાઇન આવે પોઝિટિવ નેગેટિવ, એની ઉપરથી તમને આ થીટાના ચરણની ખબર પડે. From the sign of this sin theta and cos theta, you can identify the quadrant of theta. હવે જો બરાબર સમજો, suppose આ cos theta છે ઈ પોઝિટિવ આવ્યું, sin theta છે ઈ પણ પોઝિટિવ આવ્યું,
તો આની ફિગર જે છે ઈ આમ થશે કે આ પોઈન્ટ જે છે આની જે આર્ગન આકૃતિ છે ઈ પોઈન્ટ છે ઈ પહેલા ચરણમાં આવશે, ફર્સ્ટ ક્વાડ્રન્ટ, અને આ થીટા થશે, આ થીટા થશે, અને તમારે આ આર્ગ્યુમેન્ટ ઓફ z ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ આન્સર થીટા જ લખવાનો, રાઈટ? ચાલો હવે તમે બીજું આમ વિચારો કે સપોઝ આ cos થીટા છે ઈ લેસ ધેન 0 આવ્યું, sin થીટા છે ઈ ગ્રેટર ધેન 0 આવ્યું, તો આની જે ફિગર જે છે ઈ આમ આવશે, ઈ સેકન્ડ ક્વાડ્રન્ટમાં આવશે, આ P પોઈન્ટ છે ઈ સેકન્ડ ક્વાડ્રન્ટમાં આવશે. cos થીટા લેસ ધેન 0, sin થીટા ગ્રેટર ધેન 0, તો ઈ સેકન્ડ ક્વાડ્રન્ટ થયું, બીજું ચરણ થયું. એટલે આકૃતિ કંઈક આવી થઈ. હા, cos થીટા લેસ ધેન 0, sin થીટા ગ્રેટર ધેન 0, તો તમારે પહેલા તો sin છે ને નિગ્લેક્ટ કરવાની, અને આ જે બે વેલ્યુ હોય એની ઉપરથી પહેલા થીટા ફાઇન્ડ કરી લેવાનો. ઈ થીટા એટલે તમને આ મળે, પણ આપણે આર્ગ્યુમેન્ટ ઓફ z આપણે આ એંગલને કહીએ છીએ, એટલે આ થશે પાઈ માઈનસ થીટા. હું તમને એક એક્ઝામ્પલ આપીશ એટલે એકદમ ક્લિયર થશે. પછી સપોઝ તમને cos થીટા છે ઈ લેસ ધેન 0 આવ્યું, sin થીટા છે ઈ પણ લેસ ધેન 0 આવ્યું, તો તમારે ફિગર થશે આમ. આ થર્ડ ક્વાડ્રન્ટમાં આ પોઈન્ટ આવશે, થર્ડ ક્વાડ્રન્ટમાં, અને એમાં તમારે શું કરવાનું કે આર્ગ્યુમેન્ટ ઓફ z જો શોધવું હોય, ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ આર્ગ્યુમેન્ટ ઓફ z, તો તમારે પહેલા આ સાઇન છે એને નિગ્લેક્ટ કરવાની, આ પોઝિટિવ નેગેટિવ બધું નિગ્લેક્ટ કરવાનું, એની ઉપરથી પહેલા થીટા શોધી લેવાનો, અને પછી આન્સર લખવાનો માઈનસ પાઈ માઈનસ થીટા. આ જે છે ને એને આપણે આર્ગ્યુમેન્ટ ઓફ z કહીએ, અને ઈ થશે માઈનસ પાઈ માઈનસ થીટા. આ જે એંગલ હોય ને એટલો જ એંગલ આ થાય, પણ આ નેગેટિવ ડિરેક્શનમાં છે, ઋણ દિશામાં છે, એટલે માઈનસ પાઈ માઈનસ થીટા એવો આપણે આન્સર લખવાનો. અને લાસ્ટ નંબર 4, જો cos થીટા ગ્રેટર ધેન 0 આવે, sin થીટા લેસ ધેન 0 આવે, તો તમારે ફિગર આમ આવશે. આ P પોઈન્ટ છે ઈ ફોર્થ ક્વાડ્રન્ટમાં આવે, અને આ આન્સર છે ઈ માઈનસ થીટા લખાય, એટલે આર્ગ્યુમેન્ટ ઓફ z ઇઝ ઇક્વલ ટુ માઈનસ થીટા થાય. તમારે આની સાઇન નિગ્લેક્ટ કરવાની, પહેલા થીટા શોધી લેવાનો, પણ આન્સર લખવાનો માઈનસ થીટા. એટલે આ cos થીટા અને sin થીટાની જે સાઇન આવે એની ઉપરથી તમને ખબર પડશે કે તમારે આર્ગ્યુમેન્ટ ઓફ z કેવી રીતે લખવાનું, રાઈટ? જોઈ લો બરાબર. એટલે આમાં તમે જોજો કે આ થીટાની વેલ્યુ જે છે ઈ આપણે માઈનસ પાઈ ટુ પાઈ લઈએ છીએ. આમ તમારે પહેલું અને બીજું ચરણ હોય તો થીટા આમ માપવાનો, અને ત્રીજું અને ચોથું ચરણ હોય તો થીટા આમ માપવાનો, બરાબર? પહેલું અને બીજું ચરણ હોય તો થીટા આમ માપવાનો, ત્રીજું અને ચોથું ચરણ હોય તો થીટા આમ માપવાનો. એટલે આ કહેવાય માઈનસ પાઈ ટુ પાઈ. થીટાની વેલ્યુ માઈનસ પાઈ ટુ પાઈ લેવાય, માઈનસ પાઈ લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ, રાઈટ? ચલો મિત્રો, મેં તમને ધ્રુવીય સ્વરૂપ સમજાવ્યું, પણ થોડું કોમ્પ્લિકેટેડ છે, એટલે જ્યાં સુધી હું તમને એક્ઝામ્પલ નહીં આપું ત્યાં સુધી તમને આઈડિયા ક્લિયર નહીં થાય. તો હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. સપોઝ તમને z ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ i આપ્યું છે. તમારે આનું ધ્રુવીય સ્વરૂપ લખવાનું છે, મુખ્ય કોણાંક શોધવાનું છે, અને માનાંક શોધવાનું છે. You have to find polar representation of z, principal argument and modulus of z. રાઈટ? બહુ સિમ્પલ છે, એક સમ બરાબર સમજજો એટલે તમને તરત જ આવડી જશે.
જો સૌથી પહેલા આમાં a is equal to 1 કહેવાય અને b is equal to 1 કહેવાય. આ જે વાસ્તવિક ભાગ છે એને આપણે a કહીએ છીએ, આ કાલ્પનિક ભાગ છે એને આપણે b કહીએ છીએ. આ i નો જે મલ્ટીપલ હોય ને ગુણક એને b કહેવાય. એટલે a is equal to 1, b is equal to 1. સૌથી પહેલા આની ઉપરથી r શોધી નાખો. r એટલે મોડ z. તો મોડ z is equal to under root a square plus b square. તો is equal to under root 1 plus 1 તો is equal to root 2. આ આપણે પહેલા r શોધ્યું. r મળી જાય એટલે એની ઉપરથી તમે cos θ શોધો. cos θ is equal to a upon r. તો a એટલે 1, r એટલે root 2. પછી sin θ શોધો. તો sin θ is equal to b upon r. તો b એટલે 1, r એટલે root 2. તમને આની ઉપરથી એટલી ખબર પડી ગઈ કે cos θ પોઝિટિવ, sin θ પોઝિટિવ એટલે પહેલા ચરણની વાત થાય છે, ફર્સ્ટ ક્વાડ્રન્ટ. અહીંયા તો બે પોઝિટિવ જ આવ્યા છે. તો હવે વેલ્યુ યાદ કરો. cos θ નો આન્સર 1/√2 અને sin θ નો આન્સર 1/√2 ક્યારે આવે? π/4 માટે. તો આની ઉપરથી તમને ખબર પડી જાય કે θ is equal to π/4. θ is equal to π/4. તો આમાં મોડ્યુલસ જે છે મોડ z એ √2 આવ્યું. મોડ z is equal to √2 અને આર્ગ્યુમેન્ટ ઓફ z is equal to π/4 આવ્યું. અને હવે તમારે જો આનું ધ્રુવીય સ્વરૂપ લખવું હોય, પોલાર રિપ્રેઝન્ટેશન, તો z is equal to r into cos θ plus I sin θ. અને એમાં r અને θ ની વેલ્યુ મૂકી દો. તો therefore z is equal to r એટલે √2 into cos π/4 plus I sin π/4. લ્યો, આ તમારો આન્સર આવી ગયો. તમને કદાચ માનો કે આમાં ધ્રુવીય યામ પૂછ્યા હોય, પોલાર કોઓર્ડિનેટ, તો ધ્રુવીય યામ થાય r θ. તો r એટલે √2 અને θ એટલે π/4. તો આ તમને પોલાર કોઓર્ડિનેટ્સ મળી ગયા. લ્યો, આ એક સમ ઉપરથી લગભગ તમને બધો જ આઈડિયા આવી જશે. જોઈ લો. ચલો મિત્રો, સેકન્ડ સમ. z is equal to -√3 plus I. તો સૌથી પહેલા a is equal to -√3, b is equal to 1. એની ઉપરથી પહેલા r શોધો. r is equal to mod z અને is equal to under root a square plus b square. તો is equal to under root a square એટલે 3, b square એટલે 1, એટલે આ થઈ જશે 2. પછી આપણે cos θ શોધીએ. તો cos θ is equal to a upon r. તો a એટલે -√3 upon r એટલે 2. પછી sin θ is equal to b upon r. તો b એટલે 1, r એટલે 2. અને આ બે ઉપરથી તમને થીટા નો અંદાજ આવશે. જો સૌથી પહેલા આ માઈનસની સાઇન છે એને નિગ્લેક્ટ કરો. તો cos θ નો આન્સર √3/2 અને sin θ નો આન્સર 1/2 એવું ક્યારે આવે? θ is equal to π/6 હોય ત્યારે. એક વાર. બીજું, cos θ નેગેટિવ છે, sin θ પોઝિટિવ છે. તો આ થીટા છે એ બીજા ચરણમાં છે, સેકન્ડ ક્વાડ્રન્ટ. અને સેકન્ડ ક્વાડ્રન્ટ હોય તો તમારે આન્સર આમ લખાય arg of z is equal to π minus θ. તો આન્સર આવશે π minus θ એટલે π/6. એટલે આન્સર આવ્યો 5π/6. તમારે પહેલા માઈનસની સાઇન નિગ્લેક્ટ કરવાની, એટલે એની ઉપરથી તમને થીટા મળી જાય. અને થીટા મળી જાય પછી તમારે આન્સર ચરણ મુજબ લખવાનો. અને હવે થીટા મળી ગયો તો આર્ગ્યુમેન્ટ ઓફ z આવ્યું, મોડ z is equal to તમને 2 મળ્યું. તો હવે
તમારે ધ્રુવીય સ્વરૂપ લખવું હોય તો z r cos theta plus I sin theta. તો therefore z r એટલે 2 cos 5 pi by 6 plus I sin 5 pi by 6. લ્યો આ તમને ધ્રુવીય સ્વરૂપ પોલાર રિપ્રેઝન્ટેશન. અને તમારે એના જો ધ્રુવીય યામ શોધવા હોય તો r થીટા પોલાર કોઓર્ડિનેટ, તો r એટલે 2 અને થીટા એટલે 5 pi by 6. રાઈટ? જોઈ ચલો સમ નંબર 3 z -1 minus √3i. તો આમાં a -1 કહેવાય, b -√3 કહેવાય. એની ઉપરથી r શોધો. r mod z √a² plus b², તો √1 plus 3, તો =2. આની ઉપરથી cos theta a/r, cos theta a/r, તો a એટલે -1, r એટલે 2. sin theta b/r, તો b એટલે -√3, r એટલે 2. આની ઉપરથી તમને ખબર પડે કે તમે આ માઈનસની સાઇન પહેલા નિગ્લેક્ટ કરો તો cos theta નો આન્સર 1/2, sin theta નો આન્સર √3/2. એવું ક્યારે આવે કે જ્યારે theta pi/3 હોય. વેલ્યુ યાદ રાખવી પડશે. હવે આ બે માઈનસ છે એટલે આ થીટા છે એ થર્ડ ક્વાડ્રન્ટમાં છે, અને થર્ડ ક્વાડ્રન્ટમાં હોય તો આપણે આન્સર લખાય arg of z -pi minus theta. તો આન્સર આવશે -pi minus theta એટલે pi/3, એટલે આન્સર આવે -2pi/3. પછી આમાં mod z = 2 આવ્યું, અને હવે તમારે ધ્રુવીય સ્વરૂપ લખવું હોય તો z r cos theta plus I sin theta. તો therefore z r એટલે 2 cos theta એટલે -2pi/3 plus I sin theta એટલે -2pi/3. લો આ તમારો આન્સર આવી ગયો. અને તમારે જો ધ્રુવીય યામ શોધવા હોય પોલાર કોઓર્ડિનેટ્સ તો ઈ થાય r થીટા, તો r એટલે 2, થીટા એટલે -2pi/3. તમારે પાછું આનું આગળ સિમ્પ્લિફાઈ નથી કરવાનું, આની વેલ્યુ મૂકો અને આ બધાની વેલ્યુ મૂકો તો પાછો આન્સર આવી જશે. એટલે આ તમારો આન્સર આવી ગયો છે. બરાબર? જોઈ લો. ચલો સમ નંબર 4 z = 2√3 - 2i. તો આમાં a = 2√3 કહેવાય, b -2 કહેવાય, તો r mod z અને √a² plus b², તો √a² એટલે 12 plus b² એટલે 4, એટલે આ થાય 16, એટલે આ થયું 4. પછી cos theta a/r, તો a એટલે 2√3 upon r એટલે 4, એટલે આન્સર આવ્યો √3/2. પછી sin theta b/r, તો b એટલે -2/4, એટલે આન્સર આવે -1/2. cos theta પોઝિટિવ, sin theta નેગેટિવ, એટલે આ ક્વાડ્રન્ટ થયું 4th, ચોથું ચરણ થયું. બીજું તમે માઈનસની સાઇન નિગ્લેક્ટ કરો તો cos theta નો આન્સર √3/2 અને sin theta નો આન્સર 1/2. એવું ક્યારે આવે? pi/6 માટે. theta pi/6. પણ આ ચોથું ચરણ છે એટલે તમારે મુખ્ય કોણાંક લખાય arg of z -theta.
તો આન્સર આવશે -π/6. પછી આમાં મોડ્યુલસ આવ્યું મોડ z = 4 અને ધ્રુવીય સ્વરૂપ લખવું હોય તો z = r cos θ plus I sin θ. તો is equal to r એટલે 4 into cos θ એટલે -π/6 plus I sin θ એટલે -π/6. લો આ તમને ધ્રુવીય સ્વરૂપ આવી ગયું. અને હવે તમારે ધ્રુવીય યામ લખવા હોય પોલાર કોઓર્ડિનેટ તો r થીટા તો r એટલે 4 અને થીટા એટલે -π/6. જોઈએ. ચલો મિત્રો સમ નંબર 5. સપોઝ તમને z = 5 આપ્યું છે. સિમ્પલ. તમને ફક્ત વાસ્તવિક ભાગ આપ્યો છે, કાલ્પનિક ભાગ આપ્યો નથી. રિયલ પાર્ટ જ તમને આપ્યો છે, ઇમેજનરી પાર્ટ નથી આપ્યો. તો તમારે આ 5 ને આમ સમજવાનું કે 5 + 0i 5 + 0i. તો હવે આમાં a = 5 કહેવાય, b = 0 કહેવાય. તો r = mod z અને = √a² + b². તો is equal to √a² એટલે 25, b² એટલે 0, એટલે આ થઈ જાય 5. અને પછી cos θ a/r, તો is equal to 5/5, આન્સર આવે 1. sin θ b/r, તો b એટલે 0, r એટલે 5, આન્સર આવે 0. જો મિત્રો cos θ નો આન્સર 1, sin θ નો આન્સર 0, એવું ક્યારે આવે કે જ્યારે θ = 0 હોય. θ = 0 હોય તો cos 0 = 1 થાય, sin 0 = 0 થાય. તો આની અંદર arg of z = 0 આવે, રાઈટ. અને આમાં mod z = 5 આવ્યું. આનું ધ્રુવીય સ્વરૂપ લખવું હોય તો z = r cos θ plus I sin θ. તો r એટલે 5 cos 0 plus I sin 0. જો આ એનું ધ્રુવીય સ્વરૂપ આવી ગયું. અને તમારે ધ્રુવીય યામ લખવા હોય તો r θ પોલાર કોઓર્ડિનેટ, તો r = 5, θ = 0. તમે જો આનું આર્ગંડ આકૃતિ દોરો, આની આર્ગંડ આકૃતિ દોરો તો 5 0 ઈ પોઈન્ટ અહીંયા ક્યાંક આવે. હા, એટલે આ જે છે ઈ મોડ z થયું કહેવાય. આ અને આ x અક્ષ સાથે જે એંગલ બનાવે ઈ થીટા થયો. તમે જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે કે આમાં θ = 0 થાય. આનો આ જે OP છે, OP એનો x અક્ષ સાથેનો ખૂણો 0 છે. એટલે આમાં મુખ્ય કોણાંક છે એ 0 આવે. આ એની મેં ફિગર દોરી છે, જરા જોઈ લેજો. ચાલો સમ નંબર 6. z = -3i. આમાં તમને વાસ્તવિક ભાગ નથી આપ્યો, ફક્ત કાલ્પનિક ભાગ આપ્યો છે. you are given only imaginary part, real part is not given, right? તો આને તમારે સમજવાનું આમ કે 0 - 3i. તો આમાં a = 0 કહેવાય, b = -3 કહેવાય, r mod z અને = √a² + b². તો a √ a² એટલે 0, b² એટલે 9, એટલે આન્સર આવે 3. અને હવે cos θ a/r, તો is equal to 0/3, આન્સર આવે 0. sin θ b/r, b એટલે -3/3, આન્સર આવે -1. અને હવે મિત્રો યાદ રાખજો, cos θ નો આન્સર 0, sin θ નો આન્સર -1,
એટલે તમે જો એકમ વર્તુળ યાદ કરો તો ઈ પોઈન્ટ નીચે આવશે એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ -π/2 લેવાય. તમે જો આની ફિગર વિચારશો ને તો ઈ આમ આવશે. આ એકમ વર્તુળ હોય તો એમાં x યામ 0 અને y યામ -1 ઈ અહીંયા આવે, અહીંયા. એટલે તમારે p પોઈન્ટ અહીંયા આવશે. આ 0 -1 અને તો પછી થીટા છે ઈ તમારે આમ માપવાનો હોય અને આ જે છે ઈ -π/2 લેવાય. રાઈટ? તો આમાં arg of z is equal to -π/2 થાય. અને હવે આમાં mod z is equal to 3 આવ્યું તો ધ્રુવીય સ્વરૂપ થાય z is equal to r into cos theta plus I sin theta. તો z is equal to r એટલે 3 cos -π/2 plus I sin -π/2 અને ધ્રુવીય યામ થાય પોલાર કોઓર્ડિનેટ r થીટા તો ઈ થશે r એટલે 3 થીટા એટલે -π/2. જો મિત્રો આની આર્ગંડ આકૃતિ દોરો, આર્ગંડ ફિગર, તો તમારે પોઈન્ટ લેવું પડે 0 -3. તો x કોઓર્ડિનેટ 0 અને y કોઓર્ડિનેટ -3 એ અહીંયા આવશે 0 -3. તો તમારે થીટા છે આમ લેવાનું છે. જો મિત્રો બરાબર યાદ રાખજો, તમારે આમાં થીટા આમ નથી લેવાનું, આમ નથી લેવાનું. તમારે થીટા આમ માપવાનો છે કારણ કે આપણે થીટાની વેલ્યુ -π થી π આમ લઈએ છીએ, -π થી π. એટલે પહેલું અને બીજું ચરણ હોય તો થીટા આમ માપવાનો, ત્રીજું અને ચોથું ચરણ હોય તો થીટા આમ માપવાનો. એટલે તમારે આમાં થીટા ઇઝ ઇક્વલ ટુ 3π/2 નો લેવાય પણ થીટા ઇઝ ઇક્વલ ટુ -π/2 લેવાય. રાઈટ? એટલે આપણે થીટા ઇઝ ઇક્વલ ટુ -π/2 એવું લીધેલું છે. બરાબર ને? ચલો સમ નંબર 7 z ઇઝ ઇક્વલ ટુ 2i. તો આને આપણે સમજશું આમ કે 0 + 2i. તો આમાં a ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય, b ઇઝ ઇક્વલ ટુ 2 કહેવાય, r ઇઝ ઇક્વલ ટુ mod z અને ઇઝ ઇક્વલ ટુ √a² + b². તો ઇઝ ઇક્વલ ટુ √a² એટલે 0, b² એટલે 4, આન્સર આવે 2. પછી cos theta is equal to a/r, તો 0/2 આન્સર આવે 0. sin theta is equal to b/r, તો b એટલે 2/2 આન્સર આવે 1. અને હવે મિત્રો વેલ્યુ યાદ કરો, cos theta નો આન્સર 0, sin theta નો આન્સર 1, તો theta is equal to π/2 થાય. એટલે arg of z is equal to π/2 થયું. mod z is equal to 2 થયું અને એનું ધ્રુવીય સ્વરૂપ થાય z is equal to r into cos theta plus I sin theta. વેલ્યુ મૂકશો તો therefore z is equal to 2 into cos π/2 plus I sin π/2. આ એનું ધ્રુવીય સ્વરૂપ અને એના ધ્રુવીય યામ જે છે ઈ r થીટા, પોલાર કોઓર્ડિનેટ્સ r થીટા, તો r એટલે 2, થીટા એટલે π/2. આની તમે આર્ગંડ આકૃતિ દોરો તો આમ આવશે. તમારે પોઈન્ટ લેવું પડે 0 2. તો 0 2 પોઈન્ટ અહીંયા ક્યાંક આવશે, આ 0 2. તો આટલું જે ડિસ્ટન્સ છે આ ઈ mod z થયું અને આ એંગલ જે છે ઈ થીટા થયું. મુખ્ય કોણાંક આર્ગંડ ઓફ z આ થીટા છે અને આ છે ઈ π/2 લેવાય. પહેલું બીજું ચરણ હોય થીટા આપણે આમ લઈએ, જો ઈ આમ નો વપાય, -3π/2 નો લેવાય, ઈ આપણે π/2 જ લેવાય. રાઈટ? જોઈ ચલો મિત્રો સમ નંબર 8 z is equal to -7. તો આને તમારે સમજવાનું -7 plus 0i. તો a is equal to -7, b is equal to 0, તો r is equal to mod z is equal to
a square plus b square તો is equal to under root 49 plus 0 તો is equal to 7. પછી આપણે cos theta is equal to a upon r તો a એટલે -7 r એટલે 7 આન્સર આવે -1. sin theta is equal to b upon r તો b એટલે 0 r એટલે 7 આન્સર આવે 0. હવે મિત્રો આમાં ખાસ સમજજો, જો તમે આની આર્ગંડ આકૃતિ દોરો, તમે આની જો આર્ગંડ આકૃતિ દોરો તો તમારે -70 પોઈન્ટ અહીંયા આવે, -70. હવે આ ઓરિજિન થયું, આ મોડ z થયું, આ આપણે એની આર્ગંડ આકૃતિ દોરી. હવે મિત્રો જો બરાબર સમજજો, જો તમે થીટા આમ માપો તો એ પાઈ કહેવાય, અને જો તમે થીટા છે એ આમ માપો આમ તો એ માઈનસ પાઈ કહેવાય. તો હવે પ્રશ્ન એ થાય કે તમારે થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ લેવાનું કે માઈનસ પાઈ લેવાનું. તો મિત્રો બરાબર યાદ રાખજો, થીટા માટે મેં તમને આવું લખાયું છે કે -પાઈ લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ. એટલે થીટાની વેલ્યુ આપણે -પાઈ લેતા નથી, આપણે થીટાની વેલ્યુ પાઈ લેવાની. એટલે જ્યારે આવી કન્ડિશન ઊભી થાય ત્યારે તમારે થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ લેવાનું, -પાઈ નહીં લેવાનું. આ વેલ્યુ તમારે લેવાની નથી, રાઈટ? -પાઈ નહીં લેવાનું, પાઈ લેવાનું. એટલે હવે તમારે arg of z is equal to pi થશે, અને mod z is equal to 7 થયું. તો હવે તમે ધ્રુવીય સ્વરૂપ લખો, z is equal to r into cos theta plus I sin theta, તો is equal to r એટલે 7 into cos theta એટલે pi plus I sin theta એટલે pi. લ્યો આ આપણે એનું ધ્રુવીય સ્વરૂપ લખ્યું. અને તમારે ધ્રુવીય યામ લખવા હોય તો r theta તો is equal to r એટલે 7 theta એટલે pi. લ્યો આ એના ધ્રુવીય યામ આવી ગયા. જોઈ લો. ચલો મિત્રો, એક સરસ મજાનો ટોપિક આપણે આજે પૂરો કર્યો, ધ્રુવીય સ્વરૂપ, પોલાર રિપ્રેઝન્ટેશન. બરાબર, બહુ સરસ મજાનો ટોપિક છે. આશા રાખું કે તમે બરાબર સમજી ગયા હશો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.